જુગને અમારે જુગુન પેમેન્ટ મળી ગઈ છે અત્યારે. કેટલા દીધા જુગુ? 50 રૂપિયા દીધા ને તો ચૂસુ એમ કે મને દઈ દીધા હોત તો હું હાંસવત. ચૂચુ ને ચીકા દઈ દે, ચીચુ રાજી થઈ ગઈ કે ચીચુ? આવે છે બીજું સારું. હા રીના હવે રોકાતી નથી ની વૈયા જાય છે કોઈની. હાલો ઉભા થા. હાલો 11 વાગ્યા છે, 9:45 અને હા રીનાની જાય છે ઘેરે. હા ચૂકુ જાવું છે. ચૂકુ ને પેટ ગેડે આગળ રાખી દે ગાડીમાં. હાલો રીના આવજો બધું. એ હા રીનાની હાલીને જાય છે, ચૂચુની ગાડીમાં મૂકવા જાય છે. એ આગળ વહી ગઈ જયશ્રી મામીને બકાલું જ લે છે. મેં આગળ જોઈ અને આમ જાતા રીના જયશ્રી મામીને ઘેરે જાય. જયશ્રી મામી કઈ ઘેરે નથી. ચૂચુ ટાટા કરે. તારે જવાનું છે ચૂચુ? અમારે ચૂચુ છે ને એમ કહે છે મારે 2 ગલા ભરાઈ ગયા છે. 1 ગલામાં તો બહુ વજન છે તો એની અંદર ચીકા નાખ્યા હોય ને એટલે. ચાલો હવે ચૂચુ ને તો ગાડીમાં બેહવાની મજા આવી ગઈ. કાચું છે હા પટુ હોતે જાય મૂકવા એટલે આમાં નો હમાય ને એટલે રીનાની હાલી ની ગયા એના ફૂઈ. ચાલો ટાટા બાય ચૂચુ બાય બાય. ચાલો હવે અત્યારે અમે બકાલું લેવા આવ્યા છીએ બધા, કેમ કે સાંજે ભજીયાની પાર્ટી છે ને. હે જયશ્રી સાંજે ભજીયાની પાર્ટી છે ને એટલે બધી ખરીદી કરવા આવ્યા છે. હા બટેટા લીધા ને કોથમી ને ભાજી ને બધું લીધું છે અત્યારે. બટેટા કેટલા લીધા? 10 થઈ ગયા. હાલો 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 ચાલો બકાલું લઈ લીધું છે ને હવે ઘરે જવું છે. અહીંયા મૂકી દીધું છે ને અહીંયા બકાલા સુધારવાનું ચાલુ થઈ ગયું છે. અમારા કલાકાર બેન મંજુબેન આર્યા પાંચે અંતાક્ષરી રમતા હતા ને એ બેન છે કલાકાર. જયશ્રી કાંતાબેન ના સગા બેન અને આ છે ને હે એના સગા મામી છે. તો શું થાય કાંતા મામી શું થાય છે? આ બકાલા અત્યારે ભજીયા પાલટી છે ને. હા કેવી મજા આવે ઠંડો પંખાનો પવન. 11:30 થઈ ગયા છે. હવે જયશ્રી કે હવે અમને રજા આપ્યા તારું બકાલું બધું લેવાઈ ગયું છે. ભજીયા ખાવા એમાં તો અમને લૂટ પૂટ કરાવી દીધા બાપા. 2 ભજીયા સારું થઈને સારું હાલો ભલે 2 ભજીયા નો ખાતા ભલે ને હવે તો ઝાઝા ખાવા જ પડશે કેમ કે અત્યાર સુધી લંઘાઈ ગયા ધોમ તડકો એમાંય નો કીધું હાલ તને સોડા પીવડાવું. બેન સોડા પાણી નહીં કાઈ નહીં પટુ રાડો રાડ દે કે મમ્મી હાલ પછી એને શરબત તો તમારે રેવાય ને આઈલે તો પીવડાવે તમારે તો નો પીવડાવે. તમારે આ બાસકા નહોતા હમાતા તો અમાર પાસે દેવું પડે એમ જ હતું. સારું હાલો હવે જઈશ અમે ઘેર. શું વિડિયો હાંજ વાળો તો ઈ જ છે જાતી તંતરે ઈ અંદર જ છે. ઈ તંતર પર તમને જોવા મળશે. આજ છે અંતાક્ષરી અંતાક્ષરી અહીંયા આપણી બાકી છે કા. હા એટલે હું તમે બેન તમે હારી ગયા તા છેલ્લે હા અને અમે તો જીતી ગયા અમે તો અમને તો છેલ્લે હું ગાયું તું તે ગયા અમારે ગીત આવ્યું તો ચાલો સૌને જય શ્રી કૃષ્ણ કાલે ભેળા થાઈશું એવું તો કીધું તો અમે. આપણે જીતી ગયા. હા જીતી ગયા આપણે. હા તો પાર્ટી લાવો હાલો બેન એમ ડોળા કાઢમાં તારી હાવ હામાં. હા તો પછી હું તો અમાર હારવું જ નથી. હારવું જ નથી. મારી બેન કે બેન તમે જીતી ગયા નો કીધું. હા તમારી બેન તો કે ને કે જીતી ગયા. ગોડો હરી કાઢીને અહીંયા વી આવ્યો છે અમારે. પંખો ચાલુ કરી દીધો છે ને એટલી ગરમી ને એવો તડકો બહુ જ હતો કે ઘાએ ઘા આવીને પાણી પીવા માંડ્યો છે. તો આજે અમાર નેહાલ આવ્યો છે. હવે એને આ છે ને 3 છે ને પોપટી એને દઈ દેવાના છે અમાર નેહાલને બહુ ગમે છે કાઈ ને એની દીદીને બહુ ગમે છે એટલે હવે નેહાલને જ્યાં સુધી રાખો હોય ત્યાં સુધી રાખશે. બરોબર ને લાઈ લાકડી છે ને આમાં ફિટ કરી દો. આ નીચે રાખો ને એટલે છે ને યુડાઈ બિચારા જ્યાં ત્યાં બેહે આમ. ઈ તો હું એને ગોઠવી દઉં છું. ખાવાનું એને છે ને કાંઈ
ભરી મૂકી દેજે અંદર હો જાવ કાંગ ખાય છે એવું લેવું પડશે હો. એસી મામીને પૂછી તો એના મમ્મીને ખબર છે. લાય યો. ચાલો હવે આજે અમાર બીજું આવી ગયો છે ટ્યુશન માંથી અને અમારા પેપર છે. પપ્પા પેપર હા હાચી પેપર છે એટલે ના મને એમ રહી ગયું તું દરરોજ ઓલો ઠેલો લઈને જાતો હોય ને એની હિસાબે ચશ્મા આજે લઈ ગયો તો. હા આજે ન્યૂ ચશ્મા પહેરીને ગયો તો ને પેપર દેવાય એમ ને આ ચશ્મા કાઢ નાખ્યા તા ઓલા બીજા ચશ્મા પેલે આ બહાર નીકળતી વખતે ચશ્મા કે બહાર નીકળે ત્યારે વિશુના ચશ્મા પહેરવાના એમ ને કે એટલે અમારા પોપટની આ જો ઓલા બેન લઈ ગયા તો એ પાછા આજે દઈ ગયા છે ને એની જગ્યા અમે ફેરવી નાખી છે કેમ સારું હારું. કેમ નોરિયા ના એ છોકરા દઈ ગયો પાછો હું કે નથી દેતા એમ ના ના એ ભાઈ ચાલો હવે અમાર ગલ્લુ અત્યારે અહીં સૂતો છે અને વાગ્યા છે અત્યારે સાંજના 7 અને આટલી વેફર બની ગઈ છે અને જે ઓલી ઝીણું ઝીણું ખમણ કર્યું હતું એ તો હુકાઈ ગયું છે બહુ મસ્ત થઈ ગયું છે અને અમારા ભાઈ 7 વાગે આવ્યા છે વિશુભાઈ હાથ પગ ધોઈ નાખ્યા બહુ કઈ ખાતા. એટલે હા તે કઈ ખાતું જ નથી કા ખાધા વગરનો 3 વાગ્યાનો વયો ગયો છે મારો દીકરો બહુ ખાતા. ઠીક ખાતો જાય એમ તો ડાયો છે ચાલો હવે જમીન નવરા થઈ ગયા અને અહીંયા અમારી વેફર તગારામાં ભરી લીધી છે અમારા વાસણ પડ્યા છે અને અમારા કરણભાઈને અત્યારે જમીન નવરો થયો ને ચિપ્સ બનાવી છે કરણને મસાલાવાળી ચિપ્સ ડાયરેક્ટ તેલમાં હા એટલે હે એટલે કરણભાઈ મહેનત કરે છે હવે કેવી બને ખબર નહીં મસ્ત હો કલું બહુ સરસ સુધારતા આવડી ગયું કયો નહીં મારું પાતી કહીને કા કરો હાલો આજે ભજીયા પાર્ટી છે ખાવાના દોડે ભજીયા હતા ને બકાલું લઈ આવ્યો તો ને ઓલું ને પેલું ને બધું કરતા હતા હવે અત્યારે બધું ભજીયા બની હોતે ગયા ને બેહી ગયા ખાવા એટલું લઈ આવ્યા હતા બકાલું ને બધું અને કાલે તો ડી માં ગયા ખાવા નથી દેતો ભજીયા ખાધા ઘરે મેં ખાઈ લીધા ચાલો અમાર ઉસામાન ઈ આવી ગયા છે સિલુમાં હોતે આવ્યા છે ઉસામાન આવ્યા છે ભજીયા ખાવામાં ભજીયાની પાલટી જોરદારની છે હાલો 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 તમારી હોતે વાટ જોઈ છે બે આ બાઈ ને ઓરતા થાય છે આ પહેરે છે તો આ બાઈ ઓરતા